મિત્રો, અઠવાડિયાના કોઈ પણ દિવસે ઘરના મીઠાના ડબ્બામાં આ ગુપ્ત વસ્તુ રાખો, તમને જીવનની દરેક સમસ્યામાંથી છુટકારો મળશે. ભલે વાસ્તુદોષ હોય કે તાત્કાલિક કોઈ દોષ, તમને તરત જ રાહત મળશે. તમને માં લક્ષ્મીના એવા આશીર્વાદ મળશે કે તમારું જીવન જ બદલાઈ જશે અને ઘરમાં ધનની વરસાદ થશે. મિત્રો, સૌથી પહેલાં કમેન્ટ બોક્સમાં લખો કે તમે તમારા ઘરમાં અલગ ડબ્બામાં મીઠું રાખ્યું છે કે નહીં. જો નથી રાખ્યું, તો આજે જ એક ડબ્બો લઈને તેમાં મીઠું ભરીને અલગ રાખો. કારણ કે અમે તમને જે ઉપાય બતાવવાનો છીએ, તેમાં તમારે યોગ્ય મુહૂર્તમાં કરવો પડશે. મીઠાના ડબ્બામાં એક ગુપ્ત વસ્તુ છુપાવવી છે, જે તંત્રશાસ્ત્રમાં લખેલી છે. તમારા ઘરના મીઠાના ડબ્બામાં એક રહસ્ય છુપાયેલું છે, જે અમે આ વિડીયોમાં તમને બતાવવા જઈ રહ્યા છીએ. તેનો ફાયદો અનુભવ્યા પછી જ આ માહિતી તમારા સુધી લઈ આવ્યા છીએ જેથી તમે પણ લાભ મેળવી શકો. અને અમે તમને 100% ગેરંટી આપીએ છીએ કે જો તમે તંત્રશાસ્ત્ર મુજબ તે ગુપ્ત વસ્તુ મીઠાના ડબ્બામાં મૂકી દો કે આળીને રાખો, તો આ ઉપાયથી તમને જન્મોજન્મની ગરીબી, પરેશાનીઓ અને વાસ્તુદોષમાંથી તરત જ મુક્તિ મળશે. જો તમે આ ઉપાય યોગ્ય સમયે કરશો તો. જો કરશો તો વિશ્વાસ રાખો કે તમારા જીવનમાં પૈસાનો વરસાદ પડશે, પૈસાના નવા રસ્તા ખુલશે, ધન વધશે અને તમારું બંધ થયેલું ધંધો ફરીથી ચાલુ થશે. મિત્રો, તમારું જીવન સુખ, સમૃદ્ધિ, સંપત્તિ અને ઐશ્વર્યથી ભરપૂર થશે અને તમારા ઘરના વિકાસ થશે. આ એક એવો ઉપાય છે જે ફક્ત તમારા માટે નહીં, પણ તમારા સમગ્ર પરિવાર માટે એક અદ્ભુત અને સકારાત્મક બદલાવ લાવશે. એક વાત સારી રીતે સમજજો, ઘરમાં રહેલ મીઠાનું સીધું સંબંધ વ્યક્તિની આર્થિક સ્થિતિ સાથે જોડાયેલું છે. જ્યોતિષમાં સ્પષ્ટ લખ્યું છે કે જો કોઈ ઘરમાં મીઠાનું ડબ્બું ખાલી થઈ જાય તો તે ઘરની આર્થિક સ્થિતિ પર ખરાબ અસર પડે છે અને ઘરની વસત દોષ પણ વધે છે. મિત્રો, મીઠા પ્રત્યે બેદરકારી તમારું જીવન ગરીબી અને મુશ્કેલીઓથી ભરાઈ શકે છે. જો તમે મીઠા સામે સાવધાની નહીં રાખો તો તમારે જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. પણ બીજી બાજુ જો તમે મીઠા માટે તંત્રશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં લખેલા ઉપાયો કરો તો વિશ્વાસ રાખો, તમારું તિજોરી ધનથી ભરાઈ જશો. પૈસાનો વરસાદ થશે અને તમારી પાસે એટલી સંપત્તિ હશે કે તમારી આગામી 7 પેઢીઓ પણ પૈસામાં રાજ કરશે. મિત્રો, જો તમે ધનવાન બનવા માંગો છો અને ઈચ્છો છો કે તમારા જીવનની બધી પરેશાનીઓ દૂર થઈ જાય, કે તમારે ક્યારેય કષ્ટ દોષનો સામનો ન કરવો પડે, તો દેવી લક્ષ્મીનું આ વરદાન અને આશીર્વાદ તમને જરૂર મળશે. જેના બાદ તમારું ઘર ક્યારેય પૈસાની તંગી નહીં જોઈ. જો તમારી પાસે જીવનમાં એટલી સંપત્તિ હોય કે પૈસા સંબંધિત કોઈપણ સમસ્યા ન આવે, તો આ 10 મિનિટનું વિડીયો આખું જોવું. સ્કીપ કર્યા વિના જોવો કેમ કે ભાઈ મીઠું એકદમ સાદું અને સરળ વસ્તુ છે, અને મીઠું તો દરેકના રસોડામાં હોય છે. પણ એનો ઉપયોગ ફક્ત ખાવામાં જ નથી થતો, તેના અનેક ફાયદા છે જે આપણા જીવનની ખુશી અને સમૃદ્ધિ સાથે જોડાયેલા છે. હા, આ માટે તમારે મીઠું ખાવાની જરૂર નથી, પણ તમારે તેને આ વિડીયોમાં જે રીતે બતાવેલ છે તે મુજબ ઉપયોગ કરવો પડશે. હોઈ શકે કે તમારી કોઈ પાસે આ વાત અંધવિશ્વાસ લાગી, પણ જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં ઘરની શાંતિ, સુખ, સમૃદ્ધિ અને અનેક સમસ્યાઓ માટે મીઠું સંબંધિત ઉપાય જણાવવામાં આવ્યા છે. એટલે કે જે લોકો આપણા પ્રાચીન વાસ્તુશાસ્ત્રમાં માનતા હોય જ આ વિડીયો જોએ. જો તમારી ઈચ્છા છે કે માં લક્ષ્મીજીની કૃપા હંમેશા તમારા અને તમારા પરિવાર પર રહે, તો માં લક્ષ્મીજીના આશીર્વાદથી તમે તમારા જીવનમાં ઘણી પ્રગતિ કરી શકો અને આગળ વધી શકો તો પૂરી શ્રદ્ધા સાથે કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખજો. અને જો તમે માં લક્ષ્મીના સાચા ભક્ત હો તો વિડીયો લાઇક કરવાનું ભૂલશો નહીં. મિત્રો, તંત્રશાસ્ત્રના અધ્યાય નંબર 112માં સ્પષ્ટ લખ્યું છે કે જેમ માણસના જીવનમાં મીઠું વગર ભોજનનો સ્વાદ અધૂરો હોય છે, તેવી જ રીતે માણસનું જીવન પણ અધૂરો હોય છે. મીઠા વિના બધું અધૂરું લાગે છે. મીઠાનો સંબંધ ઘરના વાસ્તુદોષ સાથે જળવાય છે અને સાથે સાથે આર્થિક સ્થિતિ પર પણ અસર કરે છે. વેદ અને પુરાણોમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે જે ઘરમાં મીઠાનો ડબ્બો ખાલી રહે છે, ત્યાં ક્યારેય બરકત નથી આવતી. જે ઘરમાં મીઠાનું યોગ્ય ઉપયોગ થાય છે, તે ઘરની બરકત અને પ્રગતિ બંને થાય છે અને ત્યાં દેવી લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે. મિત્રો, મીઠા વિશે અમે તમને કેટલીક મહત્વની વાતો જણાવવા જઈ રહ્યા છીએ, જે તમારું માટે જાણવું ખૂબ જ જરૂરી છે.
તમારા રોજિંદા કામકાજમાં આ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે, જેથી તમારા જીવનમાં આવી રહેલી સમસ્યાઓ પોતાનું માળખું બદલી શકે. આ ઉપાયો અજમાવ્યા પછી તમે એટલા સફળ થશો કે સમાજ માટે એક ઉદાહરણ બની જશો. તમારા ઘરમાં આશીર્વાદ આવશે અને દેવી લક્ષ્મીજીની કૃપા અને માં લક્ષ્મીના આશીર્વાદ તમારા ઘરમાં રહેશે. તો આ વાત ખૂબ જ ધ્યાનથી સાંભળો અને જો તમે હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો લાઇક કરજો. સૌપ્રથમ ઉપાય જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે છે ગરીબીમાંથી મુક્તિ મેળવવાનો મહાઉપાય. તમારા ઘરમાં ગરીબી છવાઈ ગઈ છે, બધા લોકો વચ્ચે ઝઘડો થતો રહે છે. બધા લોકો જેટલું કામ કરે છે તેમાં બધી સમસ્યાઓ આવે છે. ઘરની પ્રગતિ અને સમૃદ્ધિ અટકી ગઈ છે. તો હવે તમારે ફક્ત આ નાનકડો ઉપાય કરવો છે. આ ઉપાય કર્યા પછી વિશ્વાસ રાખો કે તમારા ઘરમાં માત્ર સકારાત્મક ઉર્જા જ રહેશે અને સાથે સાથે બરકત પણ આવશે. ઘરની પ્રગતિ થશે અને ઘરના દરેક સભ્ય ખૂબ સફળ બનશે. મિત્રો, આ વાતનું ખાસ ધ્યાન રાખજો, ગુરુવાર સિવાય કોઈ પણ દિવસે તમારા ઘરમાં પૂજા કરશો નહીં. પોતાના પોટા બનાવવા માટે પાણીમાં એક ચપટી મીઠું નાખજો અને જો તમે ગુરુવારના દિવસે પોટા મારો તો આથી તમારા ઘરે નકારાત્મક શક્તિઓ દૂર થાય છે. ધ્યાન રાખજો કે અઠવાડિયામાં એકવાર જ્યારે પોટા માટે પાણી તૈયાર કરો ત્યારે તેમાં એક ચમચી અથવા મુઠ્ઠી મીઠું નાખજો. જો તમે અઠવાડિયામાં એકવાર આ કરો છો તો તમારા ઘરની નકારાત્મક ઉર્જા નષ્ટ થશે અને સકારાત્મક ઉર્જા ઘરમાં ફેલાશે. જ્યાં સકારાત્મક ઉર્જા હોય છે ત્યાં દૈવી આશીર્વાદ રહે છે, ઘર પ્રગતિ કરે છે અને ઘરના બધા સભ્યો જીવનમાં જે પણ કામ શરૂ કરે છે તે સફળ થાય છે. તમને સફળતા મળશે. આ ઉપાય કરવાથી તમારા ઘરના વાસ્તુદોષ પણ પૂરી રીતે દૂર થઈ જશે. મિત્રો, ધન અને બરકત માટે મીઠું કાચના વાસણમાં મૂકો અને તેમાં 4 થી 5 લવિંગ નાખી દો. આથી ધનની આવક શરૂ થશે અને ઘરમાં બરકત રહેશે. આ ઉપાયથી ક્યારેય પણ પૈસાની તંગી નહીં થાય. હવે માનો કે તમારા જીવનમાં પૈસા આવવાનું બંધ થઈ ગયું છે. તમે ખરેખર મહેનત કરો છો પણ કોઈ ફાયદો નથી થતો અને ખર્ચ વધતો જ રહ્યો છે, તો અમે તમને એક નાનો ઉપાય બતાવતો છું રહેલા છીએ અને જો તમે આ ઉપાય યોગ્ય સમય પર કરશો તો વિશ્વાસ રાખો કે તમારા જીવનમાં માત્ર પૈસા આવવા નહીં લાગશે, સાથે સાથે પૈસાના રસ્તાઓ પણ ખુલશે અને તમારા પાસેથી પૈસામાં વધારો થશે. આ ઉપાય તમારે બુધવારે કરવો છે. તમે કોઈપણ બુધવારે આ કરી શકો છો, પણ એક ખાસ વાત યાદ રાખજો કે તમારે કાચનો ગ્લાસ જ લેવાનો છે, બીજો કોઈ ગ્લાસ નહીં. પછી તેને ગંગાજળથી ભરજો, જેને બજારમાં સરળતાથી મળી જશે. હવે આ ગ્લાસ પાણીમાં એક ચમચી મીઠું નાખવું છે. હવે આ ગ્લાસ પર એક લાલ કપડું મૂકી દેવું અને મૌલીના ધાગા વડે બાંધવું. હવે આ પાણી ભરેલા ગ્લાસને તું એ રૂમે મૂકી દે જ્યાં તું મોટો ભાગ સમય વિતાવે છે. આ ગ્લાસને કોઈ પણ દિશામાં મૂકી શકાય છે. હવે દર 15 દિવસે આ પાણી બદલીને તેમાં એક ચમચી મીઠું નાખવું. આ ઉપાય દર 15 દિવસે કરવો. તંત્રશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ આ ઉપાય કરે છે તેના જીવનમાંથી બધા દોષ દૂર થાય છે અને ધનની વૃદ્ધિ થવામાં મદદ મળે છે. જોઈ હોય અને આ ઉપાય કર્યા પછી તમે પોતે જોઈ લેશો કે કેમ તમારા જીવનમાં પૈસાના બધા રસ્તા ખુલ્યા જાય છે. મિત્રો, જો તમારી ઉપર મંગળ દોષ કે શનિ દોષ હોય અને તમે આ બાબતથી ખૂબ જ પરેશાન હોવ તો એક નાનો ઉપાય છે જેને તમે દર મંગળવાર કે શનિવારે કરવાનું શરૂ કરી દો. આથી તમારા દોષની અસર લગભગ દૂર થઈ જશે. તમારે કરવાનું એ છે કે મંગળવાર કે શનિવારના દિવસે એક વાટકી દહીં લો અને તેમાં કાળું મીઠું મિક્સ કરીને તે ખાવું. જો તમે કોઈપણ મંગળવાર કે શનિવારે આ ઉપાય કરશો તો જો તમે આ ઉપાય શરૂ કરો તો શનિદોષ કે મંગળદોષ કે સાડાસાતી કે બીજો કોઈ પણ દોષ હોય તેની અસર ખતમ થઈ જશે. આ એક એવો ઉપાય છે કે જો તમે કોઈ પણ પંડિત પાસે પૂછશો તો તે જરૂર કહેશે કે આ કરો તો તમારું દુર્ભાગ્ય દૂર થઈ જશે અને તમારા નવગ્રહની પીડા પણ શાંત થઈ જશે. તો મિત્રો, આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી લવાનું ભૂલશો નહીં.